પેમેન્ટ એપ્લિકેશન વાપરનારા લોકો સાવધાન થઈ જજો। વડોદરામાં ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઠગબાજ સાહિલ શેખને ઝડપી પાડ્યો છે। એટીએમ પર આવતા લોકોને ટાર્ગેટ બનાવતો હતો સાહિલ શેખ। પિતા બીમાર હોવાનું કહીને લોકો પાસેથી રોકડા રૂપિયા મેળવતું। રોકડા લીધા બાદ મોબાઈલમાંથી ખોટા મેસેજ બતાવતું। મોબાઈલથી ઓનલાઈન ટ્રાન્સફર કર્યાનો ખોટો મેસેજ બતાવતો। પોલીસે બાતમીના આધારે ઠગબાજ સાહિલને ઝડપી પાડ્યો છે। આરોપી સામે અગાઉ જુગાર છેડતી સહિતના ગુના પણ નોંધાયેલા છે। ઓનલાઈન પર સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે। રવિ, કઈ રીતે આ જે આરોપી છે સાહિલ તે આખી ઠગાઈ કરતો હતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક એવા સાથી ઠગબાજને ઝડપી પાડ્યો છે કે જે પેટીએમ વાપરતા દરેક લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સમાન સાબિત થયો છે। જે ઠગબાજ છે સાહિલ શેખ તે પોતે ફેક પેટીએમ એપ દ્વારા લોકો સાથે ઠગાઈ કરતો હતો। તેની આખી એમો એવી હતી કે એટીએમ બહાર તે ઉભો રહેતો હતો અને કોઈ પણ વ્યક્તિ જ્યારે પૈસા કાઢવા માટે આવતા હતા ત્યારે તેના પિતા હોસ્પિટલમાં દાખલ છે તેવું કહીને તેને રોકડની જરૂર છે તેમ કહીને તે લોકો પાસેથી રોકડ મેળવતો હતો અને ત્યાર પછી તેના મોબાઈલમાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીને નકલી મેસેજ બતાવીને લોકો પાસેથી છેતરપિંડી આચરતો હતો। પોલીસે બાતમીના આધારે સાહિલ શેખને પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે। તેની પાસેથી 8,000 રોકડા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે સાહિલ સામે અગાઉ પણ છેડતી અને જુગાર જેવા ગુનાઓ નોંધાયા છે। તેને લઈને પોલીસ હવે સમગ્ર મામલામાં તપાસ થઈ રહી છે કે કેટલા લોકો સાથે સાહિલે આ રીતના ઠગાઈ કરી છે। જી બિલકુલ રવિ, આભાર માહિતી બદલ।